રાજકોટમાં કોંગ્રેસ છોડનારે ભાજપ ઉમેદવારનો પ્રચાર કર્યો। પ્રવીણ સોરાણી અને પત્ની ભાજપના ઉમેદવાર સાથે જોવા મળ્યા હતા। ભાજપના ઉમેદવારનું સ્વાગત કરી તેને હાર પણ પહેરાવ્યો હતો। ટિકિટ ન મળતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ને હવે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમનો પ્રચાર કરતા તેઓ સોરાણી દંપતી જે છે તે જોવા મળ્યા હતા। દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, આ બંને દંપતી છે તેમણે કયા કારણોસર કોંગ્રેસ છોડ્યું હતું ને હવે જ્યારે પ્રચાર કરવા તેઓ નીકળ્યા છે ભાજપના ઉમેદવારનો, શું કોંગ્રેસ પર આક્ષેપ પણ કરી રહ્યા છે? ચોક્કસ વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 15 કે જેને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને જો ગઈ ટર્મની વાત કરવામાં આવે તો ભાનુબેન સોરાણી એટલે કે આ પ્રવીણ સોરાણીના પત્ની છે અને તેઓ કોંગ્રેસના કોર્પોરેટર હતા અને વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે। ત્યારે ભાનુબેન સોરાણીના જે પતિ છે પ્રવીણ સોરાણી તેઓ કોંગ્રેસથી છેલ્લા ઘણા દિવસોથી નારાજ હતા। કોંગ્રેસની કાર્યશૈલીથી તેઓએ અવારનવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી અને વિવાદ વધુ વકર્યો હતો। ત્યારબાદ પ્રદેશ છે તેના દ્વારા આ જે બંને દંપતી છે તેનો ખુલાસો પણ લેવામાં આવ્યો હતો। ત્યારે પ્રવીણ સોરાણી છે તેને પોતે ટિકિટની માંગણી કરી હતી અને તેના પત્ની ભાનુબેન સોરાણી છે બંને ટિકિટની માંગણી કરી હતી। કોંગ્રેસ દ્વારા આ બંને દંપતીને ટિકિટ આપવામાં ન આવતા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ને કયા પક્ષમાં જોડાશે તે બાબતે અટકળો છે તે તેજ થઈ હતી। ત્યારે ગઈકાલે જ્યારે ભાજપના ઉમેદવારો છે વોર્ડ નંબર 15માં પ્રચાર કરવા ગયા હતા ત્યારે પ્રવીણ સોરાણી અને તેમના પત્ની છે ભાનુબેન સોરાણીએ તેને બંને ઉમેદવાર જે ભાજપના ઉમેદવારો હતા તેને ટેકો જાહેર કર્યો હતો અને ભાજપમાં જોડાયા હોય તે પ્રકારની અટકળો છે તે તેજ થઈ હતી। પ્રવીણ સોરાણી છે તે કોળી સમાજના આગેવાન છે અને આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર છે। ત્યારે અત્યાર સુધી ભાજપ છે તે વોર્ડ નંબર 15માં જીત હાંસલ નથી કરી શક્યું। ત્યારે આ બંને દંપતી ભાજપમાં જોડાતા વોર્ડ નંબર 15માં હવે રસાકસી છે તે જોવા મળશે। જી બિલકુલ, આભાર દિવેશ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશ।